તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે અને આ બધા જોઈ લ્યો જાગી ગયા છે તો એલા મૂડાની જેમ જોઈ લ્યો. હા અમારા ગોપી બેન, અમારા કાળુભાઈ તો જો, પછી જલપા જો, માન તો બહુ ખાય, મેહુલ, અમારા સાવનભાઈ ને ગાઈસ આપણી દ્વારકાધીશનું મંદિર છે, ધજા ચડાવવાની બાકી છે હજી. છે ને મસ્ત દેખાય છે અહીંથી. ને આ છે દરિયો પાછળનો. પાણી આવ્યું છે થોડુંક આપણે જવાનું જ છે ત્યાં અત્યારે. હમણાં થોડીક વાર રહીને જવાનું છે ગાઈસ ત્યાં. તો ગાઈસ ત્યાં જોવા જવાનું છે આપણે. કાળું જો કાળું પીછી કરે છે અત્યારમાં. તો ગાઈસ રાત્રે કાંઈ બ્લોગ નહોતો શૂટ કર્યો કારણ કે બધા સૂઈ ગયા હતા, થાકી ગયા હતા, એટલા માટે અત્યારે બધે બ્લોગ શૂટ કર્યો છે. હજી બધા ઉઠ્યા જ છે, પીછીને એવું કરવાનું બધાનું બાકી છે. તો હજી આ બધા પીછીને એવું કરી લઈ પછી આપણે જવાનું છે મંદિરે પાછું દર્શન કરવા, કારણ કે સાંજે ગયા હતા પણ કાંઈ મેળ નહોતો આવ્યો કારણ કે સાંજે મંદિરે બંધ થઈ ગયું હતું. અત્યારે આપણે પાછું જવાનું છે ને દર્શન કરવાના છે. તો ચલો ત્યાં મળીએ આપણે. તો ગાઈસ આપણે નાહી ધોઈને ને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમારા જલપાબેન કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ લ્યો બધા ઉપર આવ્યા છે ધજા જોવા. તો ગાઈસ હજી અહીંયા ધજા જોવા આવ્યા હતા પણ ધજા કાંઈ ચેન્જ થઈ નથી કારણ કે હમણાં ધજા ચડાવવા આવશે પછી આપણે એનો વિડીયો શૂટ કરશું. ને ગાઈસ અત્યારે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હજી 7 સાડા 7 જેવું થયું છે પણ તડકો ફૂલ થઈ ગયો છે. અહીંયા જોઈ લો ચાંદો આવી ગયો છે, મસ્તીનો બહાર આવી ગયો. અને ગાઈસ અહીંયા પાણી જોઈ લો અત્યારમાં પાણી આવ્યું છે. નીચે આપણે જવાનું છે હમણાં, આછું થઈ જાય છે બધું, નીચે જવાનું છે ગાઈસ આપણે જોવા. ને ગાઈસ આપણે આજે આખો દિવસનો દ્વારકાનો વિડીયો શૂટ કરવાનો છે. કાલે આપણે બધે કોઈ ફરવા ગયા હતા એનો વિડીયો આખો દિવસ શૂટ કર્યો છે. આખો દિવસ આપણે દ્વારકાનો શૂટ કરવાનો છે અને બપોર પછી આપણે બેટ દ્વારકા જવાનું છે. તો આપણે ત્યાં પણ વિડીયો શૂટ કરવાનો છે. તો ચલો ગાઈસ હમણાં આપણે 56 સીડીએ જવાનું છે, ત્યાં પણ થોડોક વિડીયો શૂટ થાય ને તો હું કરીશ, બરોબર? ચલો. તો ગાઈસ અત્યારે અમે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને આ બધા જોઈ લો, બધા નાય છે અત્યારે ને ફેમિલી આખું આવી ગયું. જોઈ લો અહીંયા માછલાને ગોટીઓ નાખ્યા જોઈ લો અત્યારે. જલવા પકડ તો હાલે કેટલા માછલા ગાઈસ. ગાય માતા છે અહીંયા દ્વારકાથી તો મંદિર તો કઈ દેખાતું નથી ગાઈસ ને. બસ જોઈ લો અત્યારે પાણી આવી ગયું છે જાજુ બધું. ગોપી બેન તો જો અમારે ક્યાં જાવ છો? તો હાલો ગાઈસ એ બધા જાય છે એની પાછળ જ આપણે જવાનું છે. ટિકટ ખોલા જો લોટ નાખે છે ને કેટલી માછલી આવજો. ગાય માતા છે તો આવી ગોટી વેચે છે અહીંયા અત્યારે માછલી માટે. કેવી નાખે જો હે જો તો જલપા દર્શન તો ગાઈસ જો સાવન ની બધા સામે નાખે છે, ગોટીઓ નાખે છે લોટની. કેટલી બધી માછલી છે. તો ગાઈસ આપણે રાત્રે બધા સુઈ ગયા હતા એટલે અહીંયા આવ્યા હતા પણ બધું કાળું દેખાતું હતું. માછલી દેખાતી હતી, માણસો હતું બહુ જાજુ બધું, પણ તો અત્યારે બધા આવી ગયા છે અહીંયા. તો ગાઈસ સામે પાછળ જવા જેવું છે નહીં, બાકી તો નકર ન્યાય જવાનું હતું આપણે. પાણીના મોજા આવે છે ધીમે ધીમે. ગાઈસ આ મંદિર શેનું છે મને જરા કોમેન્ટ કરીને કહેજો. ક્યાં છે શું છે? જોઈ લો અમારી ફેમિલી તો જો જોઈ લો કેવું મસ્ત છે ને. પણ તો હાલો ગાઈસ હજી આપણે મંદિરે તો જવાનું બાકી જ છે આગળથી, પછી ત્યાં જઈને આપણે વિડીયો થોડોક શૂટ કરશે થોડો. તો ગાઈસ અત્યારે અમારા મામી અને મામા આવી ગયા છે માછલીની ઓલી ગોટીઓ નાખવા માટે. જોઈ લ્યો અહીંયા છે અત્યારે મામા નાખે છે માછલાને. જોઈ લ્યો ડાયરેક્ટ જ અંદર જોઈ લો કેટલી બધી માછલી છે. અમારા મામી હમું જોવો તો એકવાર. હા લે તો ગાઈસ અત્યારે બધા ધજા જોવા આવી ગયા છે. જોઈ લો મારા મામાની બધા આવી ગયા છે અહીંયા. ચડે છે.
મામી આ જોવો તો એક વાર. અહીંયા ઉપર खराब हो जाएगा आगू लगे ખરાબ થઈ જાય આખું બગડી જાય છપ્પન સીડી આ બધા નીકળી જાઓ બહાર હવે. તો ગાઈસ આપણે જોઈ લો ટલક કરાવી નાખ્યું છે અને હવે આપણે ધીમે ધીમે આગળ જવાનું છે. આપણે અમારી ફેમિલી આવે છે પાછળ પાછળ જોઈ લો. અમારા માનો તો જો ભૂખ્યો થયો છે. હવે આપણે ધીમે ધીમે જવાનું છે આગળ. જો કાનો કેટલો મસ્ત મળે છે. કેને ગઈશ કાનુડો કાનુડો કાનુડો. તો ગાઈસ અત્યારે આપણે દ્વારકાધીશના મંદિરની એક્ઝેક્ટ સામે ઊભા છીએ. જોઈ લો દ્વારકાધીશનું મંદિર એટલું જોરદાર બતાવી છે ગાઈસ. અત્યારે તો ધજા બજા બધું લહેરાય છે ને અમારા મામીની લોકો ફોટોશૂટ કરે છે અત્યારે. તો ગાઈસ મેં તો મારો ફોટોશૂટ કરી નાખ્યું છે. કેમેરામાં ફોટોશૂટ કર્યું છે ગાઈસ અત્યારે તમે. અને મંદિર છે અને સુદામા સેતુ જોઈ લો અત્યારે કાઢી નાખ્યો છે કારણ કે ત્યાં બને છે અત્યારે નવો બને છે. જોઈ લો બાકી આ ઊંટ. તો ગાઈસ અત્યારે અમારા માનુભાઈનો ફોટોશૂટ હાલે છે. આ બધા ઊભા છે જોઈ લો આ બે વાટે વેટિંગમાં. હવે ફોટોશૂટ બસ હવે હાથને નીચે રાખી દો. એક હાથ ખીચામાં રાખી દો. એક હાથને એમને તો ગાઈસ અત્યારે આપણે બેટ દ્વારકા જવાનું છે અને છેલ્લી વાર દ્વારકાધીશના દર્શન કરી લ્યો ગાઈસ. ચલો બાય બાય. તો ગોપીની બધા આમ જાય છે આગળ આગળ. તો ગાઈસ અત્યારે આપણે બેટ દ્વારકા જવાનું છે ને આપણે બ્લોગ શૂટ કરવાનો છે. તો ચલો અત્યારે આપણે બેટ દ્વારકા ધીમે ધીમે જઈએ છીએ રિક્ષામાં બેઠીને અને ત્યાં મળીએ આપણે બ્રિજ ઉપર. ચલો મળીએ.